કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે ભાવનગર। સભામાં ઉપસ્થિત સંતગણોને કર્યા છે વંદન। ભારત માતા કી જય વંદે માતરમથી સભા મંડપ ગુંજ્યો હતો। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખેસ અને ચુંદડીથી કર્યું હતું કેન્દ્રીય મંત્રીનું સ્વાગત। ટીમ ભાવનગર દ્વારા મોટા ફૂલોના હાર સાથે કર્યું હતું સ્વાગત। કૃષિ મંત્રી જીતુભાઈએ કર્યું હતું પાઘડી પહેરાવી સ્વાગત। જિલ્લા તેમજ ભાજપ ટીમ દ્વારા સ્વાગત કરાયું હતું। ભાવનગરમાં પ્રચંડ અવાજના નાદ સાથે જય શ્રી રામના નારા સાથે સંબોધન શરૂ કરતા અમિત શાહ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના માલિક ગણાવતા કેન્દ્રીય મંત્રી થોડું મોડું થયા માટે માફી માંગતા અમિત શાહ આટલું મોડું થયું તેમ છતાંય એક કાર્યકરો ટચથી મસ્ત નથી થયા। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને વંદન કર્યા હતા। ભાવનગર કોર્પોરેશનના વખાણ કરતા કહ્યું હતું કે આ પહેલા હું આવ્યો ત્યારે કરતા ખૂબ સુંદર અને સ્વચ્છતા વાળું બની ગયું છે। ચોખ્ખા રોડ રસ્તા 4 રસ્તા વચ્ચે સિમ્બોલાઇક અને સાઇન બોર્ડ તેમજ વૃક્ષારોપણના વખાણ કરી ભાવનગર મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા। 787 જિલ્લા કાર્યાલયમાંથી 697 જિલ્લા કાર્યાલયનું બની ચૂક્યા છે અને ચૂંટણીની રણનીતિ ઘડવાનું સ્થળ એટલે આપણું કાર્યાલય। પંચાયતથી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાએ સેવા યજ્ઞ ચાલુ કર્યા છે। બિહારની પ્રચંડ જીતને વાગોળતા કહ્યું કે સતત 5મી વખત આપણી સરકાર બની છે। 2024 પછી અનેક રેકોર્ડ સ્થાપિત થયા છે। ત્રીજી વખત મોદી પ્રધાનમંત્રી બન્યા છે। સિક્કિમ આંધ્રપ્રદેશમાં પણ પ્રથમ વખત સરકાર બની છે। 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની છે। 27 કરોડ ગરીબોની ગરીબી રેખાને ઉપર લાવી દીધા છે। 11મા નંબરથી ભારતનું અર્થતંત્ર 10 વર્ષમાં ચોથા સ્થાને આવ્યું છે। 11મા નંબરથી ભારતનું અર્થતંત્ર 10મા વર્ષમાં ચોથા નંબરે લાવી દીધું છે ભાજપ સરકારે। આ વર્ષની વંદે માતરમનું 150મું વર્ષ છે। 7 સમંદર પાર બેઠેલી સરકાર પર થરથર કાપતી હતી અને વંદે માતરમના ઇતિહાસ અને મહિમા અવારનવાર 3 પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસીયા હમણાં ફરવા નીકળી પડ્યા છે પણ બિહારની જેમ સુપડા સાફ ચૂંટણીમાં કરી દેવાના છે। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયણી ભાવનગર।